ભાઈ અત્યારે અમે લોકોએ વેફર સરસ મજાની ખાઈ લીધી છે અને અત્યારે સરસ મજાના વડાપાવ આવી ગયા છે। હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં થશો તો પહેલા જ તો બધા જ લોકોને જય શ્રી રામ। સ્વાગત છે મારા ફરીથી એક નવા બ્લોગ સાથે। મિત્રો, ઘણા જ ખરા દિવસો બાદ આજે બ્લોગ શૂટ કરી રહ્યો છું અને ઘણા જ ખરા દિવસોથી બ્લોગ પણ મારો નહોતો આવ્યો। શિવરાત્રીનો મહાદેવનો બ્લોગ છેલ્લો મારી ચેનલની અંદર અપલોડ કર્યો હતો, ત્યારબાદ આજે હું બ્લોગ શૂટ કરી રહ્યો છું ને આજે મેં લોકો બધા જ લોકો જઈ રહ્યા છીએ પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। બહુ ભાવથી અને પ્રેમથી જઈ રહ્યા છીએ। વનરાજભાઈ, આપણા દર્શક મિત્રોને તમે શું કહેશો આપણે પાવાગઢ વિશે? પાવાગઢમાં એવું છે, અત્યારે જઈને અમે દર્શન કરીશું। 1 વાગે પહોંચશું ના, દર્શન કરીને પછી નીચે આવશું, 1 દિવસ રખડશું, પછી પાછા આવી આવશું। તો મિત્રો, તમે લોકો પણ ચેનલની અંદર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। અમે લોકો બ્લોગ શૂટ કરવાના છીએ પાવાગઢની અંદર સરસ મજાનો, અને બધા જ લોકો સરસ મજાના અમે લોકો જઈ રહ્યા છીએ। અત્યારે અમે લોકો અમારા સિહોર ગામથી જઈ રહ્યા છીએ, સીધા અમે લોકો જઈ રહ્યા છીએ ભાવનગર બસ સ્ટેન્ડે। ભાવનગર બસ સ્ટેન્ડથી અમારી લોકોની બસ છે 9:30 વાગ્યાને, ને સીધા અમે લોકો જઈશું હાલોલની બસ છે, અને અત્યારે અમે લોકો નીકળીએ છીએ ભાવનગર। તો ફાઇનલી મિત્રો, અમે લોકો ભાવનગર બસ સ્ટેન્ડ પહોંચી ગયા છે। અમારી લોકોની 8:45ની બસ છે। અહીંયા આવીને પૂછ્યું તો 8:45ની બસ હતી, અને અત્યારે અમારી 20 મિનિટની વાર છે બસ આવવાની। તો ફટાફટથી અમે લોકો બસની અંદર બેસી જઈએ અને પછી લોકો આપણે મળીએ અને જોઈ રહ્યા છો આ બસ સ્ટેન્ડ છે। શું કહેશો વનરાજભાઈ? અત્યારે જો દાબેલી ખાઈ રહ્યા છે અમે। તો મિત્રો, અત્યારે તારાપુર બસ હોલ્ડ કર્યું છે અને અત્યારે અમે લોકો સરસ મજાના દાબેલી ખાઈ રહ્યા છે। આપણા પુનિતભાઈ છે, વનરાજભાઈ છે। 5 થી 10 મિનિટનો બસ હોલ્ડ કર્યો છે, તો અત્યારે અમે લોકો દાબેલી ખાઈ રહ્યા છીએ અને આ છે આપણા કાકા છે। ભાઈ દાબેલી ખાઈ લીધી છે અને અત્યારે હું અને પુનિતભાઈ ચિપ્સ સરસ મજાના ખાઈ રહ્યા છીએ। કેવા ચિપ્સ છે? બહુ સરસ। નિલેશભાઈ, તમે ભાઈ અત્યારે અમે લોકોએ વેફર સરસ મજાની ખાઈ લીધી છે અને અત્યારે સરસ મજાના વડાપાવ આવી ગયા છે। હવે અમે લોકો વડાપાવ ખાવાના છીએ। વનરાજભાઈ, તમારે ખાવાના છે ને? નથી ખાવાના? તમારે ખાવાના છે। તો ભાઈ હવે ફટાફટથી અમે લોકો વડાપાવ ખાઈ લઈએ, પછી અમે લોકો અમારી બસ છે જે હાલોલની અંદર ફટાફટથી અમે લોકો બેસી જશું। તો મળીએ આપણે લોકો હાલોલની અંદર। મિત્રો, પાવાગઢની વાત કરીએ તો પાવાગઢ આવેલું છે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના પંચમહાલ જિલ્લામાં આવેલો હાલોલ નજીક આવેલો એક ડુંગર છે। મિત્રો, અત્યારે આપણે લોકો પાવાગઢની અંદર પહોંચી ગયા છે। હવે આપણે લોકો ડુંગર ચડવાનું શરૂઆત કરી નાખીએ અને મહાકાળી માના સરસ મજાના આપણે લોકો દર્શન કરીએ। તો બ્લોકની અંદર જોડાઈ રહ્યો। હવે આપણે લોકો ફટાફટથી ડુંગરો ચડવાનું શરૂઆત કરી નાખીએ અને આપણી આ ટીમ છે અત્યારે નાસ્તો કરી રહી છે, તમે લોકો જોઈ રહ્યા છો। અને અત્યારે કેટલા વાગી ગયા? અત્યારે ભાઈ 3 વાગી ગયા છે ને। અત્યારે 3 વાગે અમે લોકો નાસ્તો કરી રહ્યા છીએ। પરસાદી ખાઈ રહ્યા છે જમણમાં। પાવાગઢમાં એન્ટર થઈ ગયા છે। તો જો આખી ટીમ છે, દરેક જણા અત્યારે પગેથી ઊભા હોય છે, પરસાદી માતાજીના તડકો બહુ છે। સંધુભાઈ, તમને કેવું લાગે છે? બહુ લોકેશન બહુ સરસ છે। સરસ છે ને? સારું, આપણે વધારે ચડી ગયા।
આ ડુંગરની તળેટીમાં ગુજરાતની એક સમયની રાજધાની વસેલું ઐતિહાસિક ચાંપાનેર ગામ વસેલું છે. તમે જોઈ રહ્યા છો આ લોકેશન છે, રસ્તો છે. અત્યારે ઓલરેડી 4 વાગી રહ્યા છે અને 4 વાગે આ લોકો જમવા બેઠા છે. જોઈ રહ્યા છો તમે. અમે ટાઈમ લીધો છે ઉનાળામાં, એટલે થોડો તડકો વધારે છે એટલે પૂરો ખાતા ખાતા ચડીએ છીએ. આ લોકો ઘરેથી ડિનર લાવ્યા છે બધું. તો ભાઈ અમે લોકોએ ડુંગર ચડવાનું શરૂઆત કરી નાખી છે અને ડિનર છે અમે લોકોએ કરી નાખ્યું છે બધા જ લોકોએ. આ જમવા માટેનું છે. અત્યારે કોઈ આગેથી આવ્યો હોય. તો ફાઇનલી મિત્રો અત્યારે અમે લોકો માંચી સુધી પહોંચી ગયા છીએ, કારણ કે પાવાગઢ અમે લોકો બસ સ્ટેન્ડથી અમે લોકો નીકળ્યા હતા. ડાયરેક્ટલી જે પગથિયાવાળો રસ્તો છે નેથી અમે લોકો નીકળ્યા હતા અને અત્યારે અમે લોકો 3 વાગ્યે બસ સ્ટેન્ડથી પાવાગઢથી ચડવાનું શરૂઆત કરી હતી અને અત્યારે 4:30 જેવું થઈ ગયું છે ને અત્યારે અમે લોકો માંચી સુધી પહોંચી ગયા છીએ. માંચીથી સીધા અમે લોકો જઈશું ડુંગર પર ચડવાનું શરૂઆત કરી નાખશું અને જઈશું અને માતાના દર્શન સરસ મજાના કરશું. અને અત્યારે અમે લોકોએ 10 થી 15 મિનિટનો હોલ્ડ કર્યો છે, પછી અમે લોકો નીકળી જાય ડુંગર ચડવાનું શરૂઆત કરી નાખીએ. ભાઈ અત્યારે આ બધા જ લોકો અત્યારે છાશ ઠંડી અત્યારે પી રહ્યા છે. મારા કાકા છે, બધા જ લોકોને અને 5 થી 10-15 મિનિટનો હોલ્ડ કર્યો છે. તેમજ આ ડુંગરની ટોચ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરના કારણે આ સ્થળ ગુજરાતના પવિત્ર યાત્રાધામ પૈકીનું એક તીર્થ સ્થળ ગણાય છે. ચૈત્રી તેમજ આસુની નવરાત્રિમાં 9 દિવસોમાં અહીંયા સૌથી વધુ લોકો દર્શને આવે છે. મિત્રો આ પાવાગઢનો ઉડન ખટોલા છે અને કહેવાય છે કે આપણા સૌરાષ્ટ્રની અંદર જુનાગઢ જિલ્લાની અંદર એશિયાનો સૌથી લાંબો ઉડન ખટોલા એટલે આપણા સૌરાષ્ટ્રના જુનાગઢ જિલ્લાની અંદર સ્થિત છે. માંચીથી અમે લોકોએ ડુંગર ચડવાનું શરૂઆત કરી નાખી છે અને આખી જ ટીમ છે. જોઈ રહ્યા છો તમે લોકો. આપણા વનરાજભાઈ છે. વનરાજભાઈ ઉડન ખટોલાનું કેવું લોકેશન આવે? જોરદાર. તો અત્યારે બધી જ આખી જ ટીમ અમે લોકો ઉડન ખટોલા અત્યારે જોઈ રહ્યા છીએ પાવાગઢનું. આ આપણા કાકા છે, જોઈ રહ્યા છો. આપણે પાવાગઢની જર્ની કેવી રહી? બહુ મજા આવે. આ પણ આપણા કાકા છે, જોઈ રહ્યા છો. પાવાગઢની જર્ની રહી બહુ સારી, બહુ સારી. નિલેશભાઈ તમને? આ સૌથી મોટી બેસ્ટ જર્ની છે મારા માટે. માતાના દર્શન કરવા માટે આવ્યો છે. આ બહુ લોકેશન બહુ સારી છે. અને આની પહેલા ક્યારે પણ તમે લોકો પાવાગઢ આવી ગયા હતા નિલેશભાઈ? નથી આવ્યા, પહેલી વાર આવ્યા. બહુ મજા આવી. પહેલી જ વખત આવ્યા છે.
એક માન્યતા મુજબ પાવાગઢનો સમાવેશ માતાજીના શક્તિપીઠોમાં થાય છે અને અહીંયા સતીના સ્થાનો ભાગ પાડ્યા હોવાનું કહેવામાં આવે છે. પાવાગઢની તળેટીમાં ચાંપાનેર ગામ વસેલું છે, જ્યાંથી આશરે 4 થી 5 કિલોમીટરના જેટલા અંતરે માનસી ગામ આવેલું છે. ભાઈ નજારો કેવો લાગ્યો તમને? બહુ સારો. સારો છે આંચી નજારો? વનરાજભાઈ તમે? એક નંબર નજારો છે ને ભાઈ. તમને લોકોને નજારા દેખાડી દઉં, લોકમાં જોડાઈ રહેજો. સંગમ કાકા, તમને કેવો નજારો આંથી લાગ્યો? બહુ સરસ છે ભાઈ. સરસ છે ને પુનિતભાઈ? તમને ડેન્જર. ડેન્જર નજારો છે કે નહીં? હા. આંથી નીચે પડી ગયા હોય તો જીવતા રહેવી કે ન રહેવી? હાડકી હાથમાં આવો. હડ્ડી તો હાથમાં આવે. હા. તો નિલેશભાઈ કેમેરો થોડોક આંપા પાછળ લેવા, હું દર્શક મિત્રોને પણ દેખાડી દઉં. તો ભાઈ તમને લોકોને પણ લોકેશન દેખાડી દઉં, બ્લોકની અંદર જોડાઈ રહેજો. જોઈ રહ્યા છો મિત્રો, ઉપર જોશો તો પાવાગઢનો ડુંગર છે અને ઉડન ખટોલા જોઈ રહ્યા છો તમે લોકો, જે ડોળિયું છે નીચે આવી રહી છે. અને આવું લોકેશન છે મિત્રો, જોઈ રહ્યા છો તમે લોકો. વનરાજભાઈ આંપા જોવો તો કેવું લોકેશન છે અહીંયા. આનાથી નીચે પડ્યા હોય તો આપણે કાંઈ હાથમાં ન આવે ને. પુનિતભાઈ થાકી ગયા? કેમ લાગ્યું આપણે પાવાગઢની જર્ની? બહુ સરસ. ભાઈ અહીંયા ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી આ બધા જ લોકો કરી રહ્યા છે. વનરાજભાઈ થાકી ગયા તમે? પૂર્ણ થાય છે, થાક્યા તો નથી, પણ થોડો પોરો થાય, પાણી પી લે. તમે શું કહેશો? થોડો ઘણો થાકડો છે. હા, બસમાં બેઠ્યા હતા પાછા આજે. ચાંપાનેરથી માનસી સુધી જવા માટે તમે લોકો જીભનો સહારો લઈ શકો છો. માનસી ખાતેથી ગઢ પર ચડવા માટે ઉડન ખટોલા રૂપીએ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત અહીંયા ઉપર ચડવા માટે પગથિયાવાળો માર્ગ પણ ઉપલબ્ધ છે. મિત્રો અત્યારે ઓલમોસ્ટ અમે લોકો 700 થી 800 900 પગથિયા જેવું પાવાગઢના ચડી ગયા છીએ અને હજી ઓલમોસ્ટ 700 થી 800 પગથિયા જેવા બાકી છે. ટોટલ કહેવાય છે કે 1500 જેવા પગથિયા છે. અત્યારે 700 થી 800 900 પગથિયા જેવું અમે ચડી ગયા છીએ અને અત્યારે 5 થી 10 મિનિટનો હોલ્ડ કર્યો છે મેં અને પુનિતભાઈને. આખી ટીમે પણ ગણો તોય પણ ચાલે ને. અત્યારે જોઈ રહ્યા છો રૂપિયો પણ સરસ મજાનો ચાલ્યો જાય છે. અને આ પાવાગઢની જર્ની મારી અને પુનિતભાઈની બીજી જર્ની છે. અને આ જે બીજા અમારી ટીમની અંદર છે મેમ્બરો જેટલા પણ છે આ ફર્સ્ટ ટાઈમ માટે આવેલા છે અને હું અને પુનિતભાઈ બીજી માટે આવેલા છે. પુનિતભાઈ આપણા દર્શક મિત્રોને શું જણાવશો? હું પણ બીજી વખત આવ્યો છું. પહેલા હું આવ્યો તો નાનો હતો ત્યારે. મિત્રો અમે લોકો 5 થી 6 વર્ષ પહેલા આવ્યા હતા, ત્યારે આટલો બધો સુધારો નહોતો કર્યો, પણ અત્યારે એક અલગ જ ફિલિંગ આવી રહી છે અને સરસ મજાનું અત્યારે લોકેશન છે. આશરે 1500 ની આસપાસના આ પગથિયા એક જ કલાકમાં ચઢી જવાય છે અને રૂપિયો ઉડન ખટોલા 8 મિનિટની અંદર ઉપર પહોંચાડે છે. ઓનલી 100 રૂપીસ. ઓનલી 100 રૂપીસ. વર્ષો પહેલા પાવાગઢ ચાંપાનેર પંથકમાં પતઈકુળના રાજા રાજ્ય કરતા હતા. તેઓએ કાળકા માતાજીના પરમ ઉપાસક હતા અને તેમની ભક્તિથી પ્રસન્ન કાળકા માતાજી દર નવરાત્રીના 9 દિવસે અહીંયા ગરબા રમવા આવતા હતા. પતઈકુળના છેલ્લા શાસક રાજા જયસિંહે કે જેઓએ એકવાર નવરાત્રીમાં મંદિરાપન કર્યું અને રૂપ બદલી ગરબે રમતા માતાજીને જોઈને તેમના રૂપથી મોહિત થઈ ગયા. તેમને માતાજીનો પાલો પકડી રાણી બનાવવા કહ્યું. માતાજીએ ઘણું સમજાવ્યું બાદ પણ પતઈ રાજા જયસિંહે પોતાની જીદ છોડી નહીં. તેથી કોપમાન થઈ માતાજીએ પોતાનું અસલ સ્વરૂપ ધારણ કરીને રાજાને શ્રાપ આપ્યો કે આવતા જ મહિનાની અંદર તારું સામ્રાજ્ય નષ્ટ થઈ જશે. પતઈ રાજા જયસિંહે મહંમદ બેગડાએ હરાવી ચાંપાનેર જીતી લીધું અને ત્યાં પોતાનું સામ્રાજ્ય સ્થાપ્યું.
તો ફાઇનલી મિત્રો અત્યારે ઓલમોસ્ટ વાગી ગયા છે રાતના 7:30 જેવું થઈ ગયું છે ને અમે લોકો ડુંગર ચડી ગયા છે અને સરસ મજાના મહાકાળી માતાના દર્શન કરી લીધા અને એ મંદિરની બાજુની અંદર અમે લોકો બેસ્યા છીએ. મારા કાકા છે વનરાજભાઈ છે. કાકા અત્યારે આપણે મહાકાળી માના દર્શન કર્યા, અત્યારે તમને કેવું ફિલિંગ આવે છે? માતાજીના પગે લાગીને તો બહુ આનંદ થયો. તો ભાઈ મારા કાકા એવું કહેવા માંગે છે માતાના સરસ મજાના દર્શન કરી લીધા. મિત્રો બસ આજ માટે આટલું જ હતું. ફરી નવા બ્લોગ સાથે મળીએ છીએ. તમને લોકોને પાવાગઢનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટની અંદર જરૂર જણાવજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. તો મળીએ છીએ નવા બ્લોગ સાથે નેક્સ્ટ બ્લોગની અંદર. જય માતાજી, જય શ્રી રામ.